સ્વાગત છે તમારો અમારી ચેનલમાં ફરીથી એકવાર મેઘો મુસળધાર વરસવાનો છે। સૌરાષ્ટ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી જોવામાં આવી રહી છે। અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી રજૂ કરવામાં આવી છે। એ જાણવા માટે વિડીયો પૂરો જોવા વિનંતી। તારીખ 28 ઓગસ્ટ અને સાંજના 5 વાગ્યાના તાજા હવામાન સમાચાર જોઈએ તો અમદાવાદની આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘ તાંડવ થઈ રહ્યું છે, જેમાં દાહોદ, ગોધરા, વડોદરા વિસ્તારમાં મેઘો મુસળધાર વરસી રહ્યો છે। મહેસાણા વિસ્તારમાં પણ ઉત્તર ગુજરાતમાં પણ બાકાત નહીં રહે સારો એવો વરસાદ 28 ઓગસ્ટના રોજ જોવા મળશે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં। ત્યારબાદ આપણે 29 ઓગસ્ટની વાત કરીએ તો 29 ઓગસ્ટ અને બપોરના તાજા હવામાન સમાચાર મુજબ ભાવનગરના આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। તમે જોઈ શકો છો મહુવા વિસ્તાર, સુરત તેમજ વલસાડ, આ ઉપરાંત ભરૂચ તેમજ નર્મદામાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે 29 ઓગસ્ટ અને રાતના તાજા હવામાન સમાચાર જોઈએ તો ફરી એકવાર ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમ કે અમદાવાદ તેમજ મહેસાણા, આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં ગાંધીનગર, ગોધરા, દાહોદ વિસ્તારમાં ગાજવીજ સાથે, વડોદરામાં પણ ગાજવીજ સાથે મેઘો વરસશે। ત્યારબાદ વાત કરીએ તો સુરેન્દ્રનગર વિસ્તારમાં પણ ગાજવીજ સાથે ખેડૂતો માટે ખુશીના સમાચાર ગણાવી શકાય કે ફરી એકવાર વરસાદી રાઉન્ડ આવી રહ્યો છે અને આ સિસ્ટમ છે ધીરે ધીરે પશ્ચિમ ગુજરાત તરફ આગળ વધશે। ત્યારબાદ આપણે 30 ઓગસ્ટની વાત કરીશું। 30 ઓગસ્ટ દરમિયાન વાત કરીએ તો દક્ષિણની સૌરાષ્ટ્રની દક્ષિણની દરિયાઈ પટ્ટીમાં મહુવા તેમજ સાથે સાથે જેસર, આ ઉપરાંત પાલીતાણા, ગારિયાધાર તેમજ અમરેલી। ત્યારબાદ વાત કરીએ તો સાસણગીર વિસ્તાર તેમજ ઉના, કોડીનાર, દીવ વિસ્તારમાં, આ ઉપરાંત ભાવનગરમાં તેમજ અલંગ વિસ્તારમાં ગાજવીજ સાથે જોરદાર વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। ત્યારબાદ વાત કરીએ તો મહેસાણા તેમજ અમદાવાદ, આ ઉપરાંત હિંમતનગર, વિરમગામ તેમજ રાધનપુરના આસપાસના વિસ્તારોમાં, નળ સરોવરની આસપાસના વિસ્તારોમાં 30 ઓગસ્ટના રોજ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો। ત્યારબાદ આપણે 31 ઓગસ્ટની વાત કરીએ તો 31 ઓગસ્ટ દરમિયાન સિસ્ટમ છે એનો મુખ્ય વરસાદ રાજસ્થાનમાં જોવા મળશે, પરંતુ તેની અસર ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ જોવા મળશે 31 ઓગસ્ટ અને બપોરના તાજા હવામાન સમાચાર મુજબ પાલનપુર, મહેસાણા, આ ઉપરાંત વાત કરીએ તો હિંમતનગર, સાબરકાંઠા, ઈડર, ખેડબ્રહ્મા, દાતા, અમદાવાદ તેમજ ગોધરા, દાહોદ વિસ્તારમાં, આ ઉપરાંત વાવ, થરાદમાં, સાથે સાથે સુરેન્દ્રનગર તેમજ કચ્છના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે મિત્રો। 31 ઓગસ્ટ સાંજની વાત કરીએ તો ધીમે ધીમે સિસ્ટમના પવનો, ભેજવાળા પવનો છે એ પશ્ચિમ દિશામાં ચાલશે, જેના હિસાબે સુરેન્દ્રનગરના ચોટીલામાં તેમજ થાનમાં, આ ઉપરાંત બોટાદમાં તેમજ ધોળકા, ધંધુકા વિસ્તાર, આ ઉપરાંત નડિયાદ, વડોદરા વિસ્તારોમાં ગાજવીજ સાથે મેઘો મુસળધાર વરસશે અને દાહોદના વિસ્તારોમાં તો આભ ફાટ્યા જેવી સ્થિતિ જોવા મળશે। મધ્યપ્રદેશ અને દાહોદના વિસ્તારોમાં ભારે મેઘખાંગા થશે મિત્રો। આ ઉપરાંત 1 સપ્ટેમ્બર તેમજ 2 સપ્ટેમ્બરના રોજ પણ ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે। તેને લગતી મહત્વની વાત છે એ અમે આવનારા વિડીયોમાં તમારી સમક્ષ રજૂ કરતા રહેશું, માટે અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક તથા શેર કરી દેજો મિત્રો। વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર।